પાટણ જિલ્લાના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનાના છેલ્લા 1 વર્ષથી ફરાર આરોપીને ધ્રાંગધ્રા સિટી પોલીસે ઝડપી પાડ્યો. ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સંજયભાઈ મુંદવાને ખાનગી રાહે બાતમી સાંપડી હતી કે એક પાટણ જિલ્લાના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના NDPS ગુનાના છેલ્લા 1 મહિનાથી ફરાર આરોપી દાનિશ ઉર્ફે હકુરોને રામપુરી પાસેથી સિટી પોલીસે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક JD પુરોહિત દ્વારા પ્રોહિબિશન, જુગાર, પેરોલ જમ્પ સહિત ચોરીના ગુન્હા માટે ખાસ પેટ્રોલિંગ ટીમ થકી બાજ નજર રાખવાના સ્પષ્ટ આદેશ કરેલા છે. ત્યારે ધ્રાંગધ્રા સિટી પોલીસના ઇન્ચાર્જ PI AK વાધેલા દ્વારા ટીમ બનાવીને પ્રોહિબિશન, જુગાર, NDPS સહિત ગુન્હા માટે ખાસ પેટ્રોલિંગ ટીમ થકી બાજ નજર રાખવાના સ્પષ્ટ આદેશ કરેલા હોય ત્યારે જેમાં ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સંજયભાઈ મુંદવને ખાનગી રાહે બાતમી સાંપડી હતી કે પાટણ જિલ્લાના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના NDPSના ગુનાનો આરોપી ધ્રાંગધ્રા રામપુરી પાસે પોતાના ઘરે આવેલો હોય જેથી બાતમી આધારે હેડ કોન્સ્ટેબલ DN પરમાર, સંજય મુંદવા, સરફરાજ મલેક સહિત સ્ટાફ દ્વારા આરોપી દાનિશ ઉર્ફે હકુરો સલીમભાઈ ઝડપી પાડીને ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે લાવીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા.